એક કીર્તન ગાઈશું આપણે બધા. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવાન તોડું રહ્યો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવાન તોડું રહ્યો. હે કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવાન તોડું રહ્યો. ભગવાન જીવાન તોડું રહ્યો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવાન તોડું રહ્યો. એને દીધેલા કોલ તે ભૂલી ગયા, એને દીધેલા કોલ તે ભૂલી ગયા. જૂઠી માયા ભગવાન જીવાન તોડું રહ્યો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવાન તોડું રહ્યો. હે બાળપણ જુવાની મરદો ગયો, બાળપણ જુવાની મરદો ગયો. ભક્તિ માર્ગમાં પગલું ભર્યો, ભક્તિ માર્ગમાં પગલું ભર્યો. એ નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યો, ભક્તિ માર્ગમાં પગલું ભર્યો. એ હવે બાકી છે તેમાં જો ધ્યાન, જીવાન તોડું રહ્યો. તમે ભાવે ભજી લ્યો
કલ્યાણ જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ બધા આળસમાં દિવસો વીતી જશે આળસમાં દિવસો વીતી જશે એ બધા આળસમાં દિવસો વીતી જશે આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતું મનો તેડું થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું તમે ભાવે બની લો ભગવાન જીવન થોડું રહ્યું એકાંત આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ જ કેવો આ દાસનો દિલમાં ધરો દાસનું દિલમાં ધરો એ જ કેવો આ દાસનો દિલમાં ધરો ચિત રાખી ઘનશ્યામને સ્નેહ સ્મરો ચાલો ચાલો ભક્તિનો સુકાન જીવન થોડું રહ્યું તમે ભાવે બની લો ભગવાન જીવન થોડું રહ્યું જે કાંઈક આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે બની લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે બની લો ભગવાન જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું ઠાકોરજી મહારાજની જય સ્વામિનારાયણ 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 बड़े भाव से थोड़ी देर के लिए हरि नाम સ્વામિનારાયણ સ્વામિનારાયણ ओ स्वामिनारायण स्वामी
માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેસ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તેના વચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્રબિંબ સરિકો તે મંદ હાસે મળી તે મંદ હાસે મળી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણ આધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ્યાશ્રમવાસિને કંદ ફૂલ પલાસિને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુવે શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 6/10/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાતુર્માસ એની અંદર પણ ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષના સુંદર મજાના દિવસો એની અંદર શ્રી નીલકંઠ ચરિત્ર કથા ભાગ 3 એનો આજે દિવસ 5મો આપણે આવ્યા છીએ ત્યારે એની સભાની અંદર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ આપણને જેઓ તપશ્ચર્યા કરી અને જે સ્વરૂપની અંદર દર્શન આપી રહ્યા છે એવા આપણા નીલકંઠ વર્ણી મહારાજ વાલા પૂજ્ય ગુરુજી આજે જેમણે આ નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લીધો છે એવા મહેન્દ્રભાઈ પટેલ મોગરી, એમનો દીકરો દેવ, એમનો આખો પરિવાર તથા કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.
ભગવાન નીલકંઠ દિન પછી દિન આગળ ચાલતા જાય છે. આપણને સુખ આપવાને માટે આ પૃથ્વી ઉપર ભગવાન આવ્યા છે, ભગવાનના સાધુઓ આવ્યા છે. કેવળ ને કેવળ કેન પ્રકારે એના યોગની અંદર કોઈ જીવ આવી જાય તો એ જીવનું અમારે શું કરી દેવું? કલ્યાણ કરવું. ભગવાનને ભગવાનના સાધુનો એક જ ઉપદેશ હોય છે કે કેન પ્રકારે અમારે શરણે જે આવે એને અમારે કોને બેટાડવા? ભગવાનને બેટાડવા. હા, પરોપકારી રહ્યા છે સદાયને માટે. કેવા રહ્યા છે? પરોપકારી રહ્યા છે. પેલા ઝાડવાઓ છે, પણ ઝાડવા પોતે શું આપે છે? ફળ આપે છે, પણ ફળ પોતે ખાતા નથી. એનો પરોપકારી આત્મા છે. હે, નદીઓ જળ એના નથી પીતી રે, પરોપકારી એનો આત્મા. આપણને બધાને એ ગંગાજી સુંદર મજાના અમૃત જેવા જળને આપે છે, પણ ક્યારે આપણે એવું સાંભળ્યું કે ઓહો ગંગાજી પોતે બધું પાણી પી ગયા, આજે અમારા હાથમાં જ ના આવ્યું? એવું સાંભળ્યું કોઈ દાડો એવું? હે, એ ઉનાળાનો સમય હોય ને આંબાઓ વાવેલા હોય ને પછી એના પર શું આવ્યો હોય? હે, કેરી ડાયરેક્ટ આવી જાય. હા, એમ શું આવ્યો હોય? મોર આવ્યો હોય ને આપણે જોઈએ કે આ વખત તો આંબો કેરીઓ આપશે, અને પછી જો રોગ આવી જાય તો પછી ગળી જાય. હો ભાઈ, હા, પણ કંઈ આંબો ખાઈ જાય નહીં. પણ એની પછી મોરમાંથી શું બને? ધીરે ધીરે શું કહેવાય પેલા શું કે નાના નાના થાય ને મરવા. એ મરવામાંથી પછી ધીરે ધીરે શું બને? કેરી બને. કેરીની હાક પડે એની રાહ જોઈને આપણે બેઠા હોય કે હવે હાક ક્યારે પડે. ને કે જેવી હાક પડે એવી ધડાધડ બધી કેરીઓ ઉતારીને ડાબો મારી દઈએ કે હવે કઈને ઉપર રહેવા દેવાય, ડાબામાં ભર દો હવે કહેશે. અને પછી જેમ જેમ પાકતી જાય એમ રોજ રોજ ઉડાડતા જઈએ. પછી ભલે ફોડકા નીકળી જાય પણ કેરીને ન્યાય આપ્યા વગર મૂકવાનો તઈ. પણ કહેવાનો મતલબ કે એક આંબાનું વૃક્ષ છે તો એ આપણને કેરી આપે છે. એમ ભગવાનને ભગવાનના સાધુ છે તો આ સંસાર જીવનને શું આપે છે? તો કે બસ એ ભગવાન પોતે સ્વયં હોય તો પોતાનું જ્ઞાન આપે છે, અને જ્યારે સંતો હોય ત્યારે કથા વાર્તા કરીને એના જેવા છે એવા ઓળખાવે છે. આ નીલકંઠ વર્ણી મહારાજ વનની અંદર ચાલતા ચાલતા હવે એક જ એમનું તાન છે કે મારે ક્યાં જવું છે? પુલાશ્રમ જવું છે. અને પુલાશ્રમની જઈને મારે શું કરવું છે? તપ કરવું છે. બોલો લો. ભગવાન શ્રી હરિ જ્યારે ગંડકીના કિનારે કિનારે ચાલતા થયા છે ને ત્યારે દરિયાથી લઈ અને જ્યાં મુક્તિનાથનું જે હવે મંદિર આવવાનું છે ત્યાં સુધીનો એરિયા ભગવાન સ્વામિનારાયણે પૃથ્વીથી લઈ અને જ્યાં ટોચ ઉપર છે ત્યાં સુધીનો 12,500 ફૂટ ઊંચા સ્થાન ઉપર ભગવાન પહોંચી ગયા છે. વિચારો, જ્યાં ઓક્સિજનની પણ એ સમયની અંદર તો વધારે જરૂર પડે, કારણ કે ખુલ્લું અને ચોખ્ખું વાતાવરણ. અમે જ્યારે 2011ની અંદર ગયા હતા અને અમારી સાથે અમેરિકાથી આપણા જે અહીંયાના એના જે સ્પોન્સર છે એવા અમારી સાથે હતા ભરતભાઈ પટેલ મોખાસણવાળા. બહુ જ સુખી હરિભગત છે. આપણી આ સંસ્થાની અંદર બહુ જ મોટી નાવલી અંદર એમની સેવા છે. સૌથી મોટામાં મોટી અત્યાર સુધીની સેવા જો કોઈ હોય તો એ કાર્ય એમની છે. આપણે આજે એમને યાદ કરીએ, તાલીઓથી એમને પણ વધાવીએ. એમના ધર્મપત્ની ધામમાં ગયા અને પછી એમની સ્મૃતિની અંદર બહુ જ મોટી સેવા આ સંસ્થાની અંદર એમે ત્યારે કરેલી. એ હરિભગત અમારી સાથે હતા. હવે ધીરે 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 નેપાળની અંદર જઈએ, પછી આગળ જઈએ, પછી એનાથી આગળ ગયા ત્યાં આ જે આપણા ભરત ભગત છે ને એમને ઓક્સિજનનો પ્રોબ્લેમ ચાલુ થયો. શેનો? ઓક્સિજનનો. ડૉક્ટરોએ તાત્કાલિક એમને ત્યાં હોસ્પિટલની અંદર એડમિટ કર્યા, ઓક્સિજનનો બોટલ ચડાવ્યો અને આખી રાત એવી રીતે રાખ્યા. સવારે ત્યાંથી નીકળવાનું હતું અને ક્યાં પહોંચવાનું હતું?
ફુલાશ્રમ પહોંચવાનું હતું. અમે જોમસન બધા હતા અને ત્યાંથી પછી આગળ જવાનું હતું. પછી ગુરુજીએ ધીરે રહીને કીધું કે ભરતભાઈ, ફુલાશ્રમની યાત્રા કરવા આવ્યા છીએ તો યાત્રા કરવી છે કે પછી અહીં રોકાવું છે? એ હરિભગતની કેટલી હિંમત હશે. એ હરિભગતે એવું કીધું, ગુરુજી તમે જેમ કહો એમ કરીશું. શું કીધું? બોલો તો ખરા. તમને કોઈનો ઓક્સિજન ઓછો નથી થઈ ગયો અહીંયા. તો આ બધાને તો એવું અમારો જ થઈ ગયેલો, અમારી વાત કરે છે એમ, એટલે પકડી રાખ્યો છે એમ છાતીમાં બધા કે છૂટી જવો જોઈએ નહીં. ગુરુજી કે હવે જો ધામમાં જઈએ ને તો હારે સાધુ છે, એના યોગની અંદર ને ઠાકોરજી મહારાજ જોડે છે, એમને હાથે ધામમાં જવાનું છે અને ભગવાન રાખી દે તો એ યાત્રા પૂરી થઈ જવાની છે. માટે આપણે અહીં રોકાવાનું નથી. હવે ક્યાં આવવાનું છે? 108 ધારામાં નાવાનું છે. એ વાત પાકી છે. અને તે દિવસ એણે એવું ના વિચાર્યું ખાડો મોટેલો છે, ધંધા પાણી છે, છોકરાઓ જો સેટ થવાના ત્યાર તો બાકી હતા. અને જો શ્વાસ છેલ્લા ગયા તો પછી આ બધાનું થશે હું? કોઈ વિચાર કર્યા વગર એક ગુરુજીની આજ્ઞાથી તૈયાર થયા અને બાઇક ઉપર બેહાડીને સીધા ચડાવી દીધા ઉપર. 108 ધારામાં નવડાવ્યા, નવડાવીને નીચે લઈ આવ્યા. હજુ એવા ને એવા ફરે છે. બોલો હલો. શું કીધું? એવાને વિશ્વાસ આપણને હોવો જોઈએ. જ્યાં હખડ ડખળ થતું હોય ને ત્યાં ક્યારેય સુખ આવે નહીં. પણ જેમ પેલી રેશમની દોરી હોય ને એને ગાંઠ મારો અને ઉપર પછી એક તેલનું ટીપું મૂકો, પછી એ ગાંઠ છૂટે, એ પછી દ્રઢ બંધાઈ જાય. એમ જ્યારે એવો વિશ્વાસ દ્રઢ થઈ જાય ત્યારે આટલા ઊંચાઈ ઉપર પહોંચી જઈએ તોય ત્યાં ઓક્સિજનનો વાંધો આવે નહીં. ત્યારે તો આ તો ભગવાન હતા, પોતે સ્વયં હતા. 12 વર્ષના છે, મારા ને તમારા માટે સુખાર્થે તપ કરવા માટે ગયા છે. અને 12,500 ફૂટ ઊંચા ભગવાન શ્રી હરિ ત્યાં પહોંચ્યા. જ્યારે ટોચ ઉપર ઊભા રહીને જોવે છે ત્યારે હિમગીરીના બધા જ પર્વતો આજ ભગવાન નીલકંઠને દેખાય છે. અને આજ ભગવાનના હૃદયની અંદર આનંદનો પાર નથી. જેમ કોઈ માણસ દરિયાની અંદર બોટમાં બેસી અને અમેરિકા જવું હોય, લંડન જવું હોય, કેનેડા જવું હોય અને નીકળ્યો હોય અને પછી 5 દાડા થાય, 15 દાડા થાય, 25 દાડા થાય, 30 દાડા થાય, વાતાવરણ વચ્ચે હલક થતું હોય અને એવી બધી કપરી પરિસ્થિતિમાંથી જ્યારે કિનારા બાજુ આવવા જાય ને જ્યાં દૂર દૂર બિલ્ડિંગો કે એના ઝાડવા દેખાય ત્યારે એને કેટલો આનંદ થાય? બોલો જોઈ. કે અનુભવ કરીએ તો ખબર પડે ને. નહીં એમ તો કેમ ખબર પડે આડું? હે એના હૃદયની અંદર આનંદ અલગ હોય કે ઓહો, હવે જે મારું ડેસ્ટિનેશન હતું એ હવે શું આવી રહ્યું છે? નજીક આવી રહ્યું છે. હમણાં ત્યાં પહોંચી જશું ને એ હવે સુખેથી રહેશું, એ સુખ ભોગવશું, કમાશું, આમ કરશું, તેમ કરશું. કેટલા સ્વપ્ના ચાલુ થઈ જાય એના. એમ આજ જ્યારે ભગવાન મનુષ્યના રૂપની અંદર આવ્યા છે ત્યારે ભગવાન પણ મનુષ્ય જેવા જ ચરિત્ર કરે અને એના કારણે ભગવાન પણ આજ આનંદિત થાય છે કે અહો, આજે જે મેં નક્કી કરીને ડેસ્ટિનેશન નક્કી હતું એ હવે પુલાશ્રમ નજીક આવી ગયું છે. ભગવાન શ્રી હરિ ત્યાં આવ્યા છે. મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા છે. સુંદર મજાનું ત્યાં મંદિર છે. આખું પેગાડા આકારનું મંદિર છે અને એના ઉપર સુવર્ણનો કળશ છે. આ નેપાળી ઢબથી મંદિર બનાવેલું છે પુલાશ્રમનું. કેવું? નેપાળી ઢબથી. કારણ કે ત્યાં ગમે ત્યારે વરસાદ આવે, બરફ પડે, એટલે આપણા જેવું શિખરવાળું ને આવું મંદિર હોય તો બધી જગ્યાએ શું ભરાઈ જાય? બરફ ભરાઈ જાય. એટલે ત્યાં છાપરાવાળા મંદિરો હોય. કેવા હોય? ચારે બાજુ આમ સ્લોપવાળા છાપરા, એના ઉપર પાછું બીજું છાપરું અને એના ઉપર કળશો હોય. આવી રીતનું મંદિર આજે પણ આપણને પુલાશ્રમની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે એ મંદિર દર્શન આપે છે. આ મંદિરની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. સાથે શ્રીદેવી, ભૂદેવી અને ગરુડજી સેવાની અંદર છે. આટલા મૂર્તિઓ આ મંદિરની અંદર છે. આ નીલકંઠ વર્ણિયા બધા જ દેવોના દર્શન કર્યા. દર્શન કરી
અને બાજુની અંદર જ ભરત કુંડ રહેલો છે. કયો કુંડ છે? જ્યાં ભરતજીએ શું કર્યું હતું? ગંડકીના કિનારે તપ કર્યું હતું ને, ત્યાં એ ભરત કુંડ છે. ત્યાં ભગવાન શ્રી હરિ ગયા. ત્યાં નક્કી કર્યું કે હવે આપણે અહીં તપ કરવું છે. ક્યાં તપ કરવું છે? અહીં તપ કરવું છે. એની બાજુની અંદર બ્રહ્માના પુત્ર પુલહે પણ ત્યાં તપ કર્યું હતું. કોણે? પુલહે. એણે પણ ત્યાં તપ કરેલું હતું. અને પુલહે તપ કર્યું હતું એના કારણે આનું નામ પુલાશ્રમ પડ્યું. શું પડ્યું? પુલાશ્રમ પડ્યું. અને ત્યારથી પછી આ સ્થાનને પુલાશ્રમ તરીકે ઓળખાવામાં આવે છે અને ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા અને ત્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એટલે હવે ભગવાન 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. કેટલું? 1 વર્ષ. વનમાં ફરતા ફરતા ભગવાન શ્રી હરિ આ બીજા ચાતુર્માસની અંદર ક્યાં પહોંચ્યા છે? પુલાશ્રમની અંદર પહોંચ્યા છે. અને તમને ખબર છે ને કે ચાતુર્માસ ચાલુ થાય ને પછી તો અને એની અંદર તે આ જે પુલાશ્રમ આદિક જે ઊંચા વિસ્તારો હોય ત્યાં તો અહીંયા તો આપણે બહુ સારું હોય, પણ ત્યાં જ્યારે આવી રીતનું વરસાદી વાતાવરણ હોય ત્યારે વરસાદ, વાવાઝોડું અને સાથે બરફ વર્ષા, હિમ પડે ને, આવું વાતાવરણ થઈ જાય. અને એ સમયની અંદર ભગવાન નીલકંઠ ત્યાં પહોંચ્યા છે. ઉનાળાની અંદર જ્યાં હોય તો બહુ સારું લાગે આપણને કે ઓહો તાપ હોય ને. અમે બધા ગયા હતા ત્યારે અમે 8-8, 10-10 વાર 108 ધારામાં સ્નાન કર્યું હતું બધાએ. કેટલી વાર? 8-8, 10-10 વાર. કોઈ સંતોએ તો બોલો. પણ એ 8-8, 10-10 વાર સ્નાન કરીએ પછી થોડી વાર આમ કરવું પડે કે આપણે છીએ કે ગયા ઠંડા પડતા જતા હોય એવું લાગે હે. અને ઘણા ધોળાવાળા થઈ ગયા હોય ને એ અમારી હારે આવ્યા હતા બધા એક વારમાં તો. અને એ તે કેવી રીતે નહીં ખબર? 108 ધારા પડતી હોય તો માથે નહીં, ખભે બોલો. માથે પડે તો આમ થઈ જાય, કારણ કે સીધું જ ઉપરથી બરફનું પાણી ઓગળી અને 108 ગૌમુખમાંથી એ નીચે પડતું હોય. બોલો. એક બોટલનું પાણી ફ્રીજની અંદર હોય અને એ લઈને થોડી વાર જો આપણા માથા ઉપર નાખ્યું હોય તો તમર ચડી જતી હોય તો આ 108 ધારા બોટલના પાણી કરતાં પણ વધારે ઠંડુ એ માથા ઉપર પડતું જાય. શું દશા થાય બોલો લો હે. પણ ઠાકોરજી મહારાજ જોડે હતા, ગુરુજી હતા, સંતો હતા, તો કેટલા હરિભક્તોને એવું થયું ઓહો આ બધા સ્નાન કરે તો આપણે આજે લાભ લઈ લઈએ. માટે ગ્રહસ્થ જે યાત્રા કરવા જાય ને એ બધી બીતી યાત્રા થાય. કેવી થાય? બધી સગવડ પોતાની આમ પૂરેપૂરી હચવાય ને એ રીતની યાત્રા એ થાય. અને જ્યારે સંતો સાથેની યાત્રા થાય ને ત્યારે એ મહિમાસભર યાત્રા થાય કે ઓહો એક દાડો ખાવાનું નહીં મળે ચાલશે, પણ આપણે અહીં દર્શન કરવા માટે જવું છે. અને તમે બધા જો એકલા ગયા હોય ને દર્શન કરવા નહીં જઈએ ચાલશે, પણ સાંજે ખાઈને શાંતિથી સૂઈ જવું છે. બસ આ 2 વિચાર આટલો ફેર પડે. તઈ પછી નીલકંઠ વર્ણી ત્યાં ગયા છે. નક્કી કર્યું ભગવાને કે હવે મારે અહીંયા શું કરવું છે? ઉગ્ર તપ કરવું છે. કેવું? કોઈ આ પૃથ્વી પર અત્યાર સુધીમાં તપ ન કર્યું હોય એવું ઉગ્ર તપ આજ મારે કરવું છે. કેવળ ને કેવળ કોના માટે? બોલો ને. કોના માટે? કોના માટે? મોટેથી બોલો ને. હા, કોના માટે? તમારા અને અમારા માટે ભગવાને તપ કર્યું. બોલો લો. બાકી ભગવાનને ક્યાં ચિંતા જ હતી? ભગવાન તો આમ કરીને ચપટી વગાડતા હોનાના મંદિર કાઢતા હતા. અને છતાંય આપણા કલ્યાણ કરવા માટે, એટલે અમારા કલ્યાણ તો ખરા જ, પણ ગ્રહસ્થના કલ્યાણ કરવા માટે એની સદલક્ષ્મી લઈ અને ભગવાન શ્રી હરિયા મંદિરો બનાયા. માગીને બનાયા. બોલો લો. અને ઘણા તો ત્યારે એવા હતા કેવા એડ હરિભગત ત્યારે હતા. મહારાજ કે એક હરિભગત આયા, નામ નથી દેવું મારે, ત્યાં આવીને મહારાજને કીધું કે મહારાજ મારે સંતોને રસોઈ આપી છે. કે શું આપી છે? બોલો ને. કેટલાય રસોઈ આપી. આ શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા, પોતાના પિતૃ પાછળ ઊંચી આંગળી કરો જોઈ.
હા જો લો કેટલા બધા આપી નહીં. હા બસ મૂકી દો લો. હા ત્યાં હરિભગત ગયા કે મારે શું આપવી છે? રસોઈ આપી. મહારાજ કે રસોઈ આપવી છે કે અમે કહીએ એમ કરવું છે? મહારાજ અમારે તો રસોઈ આપવી છે. શું કરવું છે? મહારાજ કે રસોઈ તો આ સંતો છે ને બાજરાના રોટલાને છાશ હમણાં જમશે ને તોય ચાલે એમ છે, પણ આ મંદિરના ગોપીનાથજી મહારાજના કડિયાના પગાર વધી ગયા છે અને એને કારણે કોઈ કડિયા કામ કરતા. હા એટલે તમે એવું ના માનતા કે સ્વામી અહીં બેઠા ને માળા ફેરવે એટલે એ બધું ચાલે જ. અહીંયા થોડું થોડું નાખવું પડે આપણે બધાએ સમયે સમયે. હે તમને તેમ કે એકવાર આપી દીધો એટલે હવે અહીં કંઈ જરૂર લાગતી નથી. તઈ એમને આમ થતું હશે? આ મહારાજ જેવા મહારાજ પૃથ્વી ઉપર હતા તો એ મહારાજને જો કેવા કેવા પ્રસંગો કરવા પડ્યા એ આપણને શીખવાડવા માટે કરવા પડ્યા. હા તે પેલા ભગત કે મારે પગાર આપવા નથી, મારે શું આપવી છે? રસોઈ આપવી છે. કે મહારાજ કે તું કે રસોઈ આપવી છે, હું કહું કે કડિયાના પગાર આપવા છે. તું એવું કર, જા નિત્યાનંદ સ્વામી પાસે જાઓ. ભગત કોના જોડે જાઓ? નિત્યાનંદ સ્વામી પાસે જાઓ. નિત્યાનંદ સ્વામી પાસે ગયા અને નિત્યાનંદ સ્વામીને જઈને કીધું કે મહારાજ એમ કે છે કે કડિયાના પગાર ચૂકવવા છે. હું શું કહું છું? મારે રસોઈ આપી છે. નિત્યાનંદ સ્વામી કે મહારાજ કહેતા હોય ગાંડા કે કડિયાના પગાર ચૂકવ તો તું રાજી થઈને ચૂકવી દે ને, શું વાંધો છે? તો કે ના મારે શું કરવું છે? બોલો લો. નિત્યાનંદ સ્વામી કે આપણી આમાં ચાંચ નહીં ખૂટે, આને તો કોને કોઈ સોંપવો પડશે? મુક્તાનંદ સ્વામીને કે સોંપવો પડશે. આ કોને? અરે ભગત તમે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ કે હવે મારું અહીં કંઈ કામ લાગે એવું મનમાં કે છે. મુક્તાનંદ સ્વામી પાસે આસને ગયા. મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને બેઠા. અરે ભગત બહુ દાડે તમારા દર્શન આજ થયા. અરે સ્વામી શું આપવા માટે આવ્યો છો? રસોઈ આપવા આવ્યો છે. ઓહો બહુ સારું કહેવાય. શ્રીજી મહારાજે અહીં છે, સંતો અહીં છે, તમારી રસોઈ. પણ પ્રોબ્લેમ સ્વામી એ થયો છે કે મહારાજ એવું કહે છે કે કડિયાના પગારના પૈસા ચૂકવો ને મારે શું આપવી છે? રસોઈ આપવી છે. સ્વામીએ દાણો જોઈ લીધો કે આ દાણો ઓગળે એમ છે. મહારાજ મુક્તાનંદ સ્વામી કે સારું અહીં બેહો, હું આવું છું મહારાજ જોડે જઈને. મહારાજ પાસે ગયા. સ્વામી કે મહારાજ આને જો રસોઈ નહીં લઈએ ને તો રસોઈ જશે અને ભગતય જશે. શું કીધું? રસોઈ જશે અને આ ભગતય જશે. એના કરતાં જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવી લેવામાં મજા છે. બીજા કડિયાના પગારવાળો તો આપણે ગોતશું, પણ આની રસોઈ લઈ. મહારાજ કે સારું હવે તમે કીધું જ રસોઈ લઈ લઈએ. બોલો લો મહારાજનું ઇનામ આયનું એણે. એટલે ઘણા આવા હતા ત્યારે હતા, એવું નહીં કે આજે જોઈએ એવું. એટલે એ તપ આપણા માટે કરે છે અને ત્યારે ભગવાને રસોઈ તો કરાવડાવી. જમવાનું ચાલુ થયું અને ત્યારે મહારાજ કે ભગત તમને છે ને અમે જે કડિયાના પગાર ચૂકવવાનું કીધું હતું ને એ તો તમારા કલ્યાણ માટે અમે કીધું હતું. મંદિરની અંદર તમારી સેવા થઈ જાય. બાકી અમે જો આમ ચપટી વગાડીએ ને તો સોનાના મંદિર કાઢીએ અને તે દિવસ ગઢડામાં ભગવાન શ્રી હરિએ એને સોનાના મંદિરના દર્શન કરાયા હતા. બોલો લો. હા એટલે ભગવાનનું કામ તો ભગવાન કરવાના જ છે. ક્યારેય અટક્યું નથી ને ક્યારેય કોઈનું અટકવાનું નથી. પણ એની અંદર આપણે નિમિત્ત બની ગયા તો આપણું કામ થઈ ગયું કે ઓહો આ મંદિરની અંદર ભગવાન બિરાજે ને પછી જ્યારે ભજન થશે, ભક્તિ થશે, એની ષોડોપચારથી સેવા ને પૂજન થશે અને ત્યારે એના આપણે અનંત કાળ સુધી એના શું થઈ ગયા? ભાગીદાર બની ગયા. બોલો લો. હા આ સેવાનો મહિમા છે. ભગવાન શ્રી હરિ તો સમર્થ હતા, એને તપ કરવાની જરૂર નથી. એ તો સંકલ્પ કરે અને બધાને મુક્તિ આપી શકે એવા હતા. પણ ભગવાનને ખબર હતી કે મફતનું મળે ને એનો મહિમા હોય. બોલો તો ખરા. હા તમે એ ઘેર બેઠા હોય ને સીધા તે $, ને પાઉન્ડ આવી જાય તો કંઈ તમે મહેનત કરવા કંઈ જાય એમ છો? આમાંથી દીકરાઓ કે એ સરસ સોફો હારામાં હારો કરાવડાવો, થોડી વાર થાય આમ દબાવો તો લાંબો થઈ જાય. સીધો હા થાકી ગયા હો આજ તો, હવે થોડી વાર લાંબા થઈને ટીવી જોવી પડશે. પણ ટીવીથી આપણે દૂર જઈએ તો પછી તમે ત્યાંથી જ લોયાધામ નાવલીમાં આપણે કથા સાંભળવા આવીએ.
હે યજ્ઞમાં આવીએ, ધૂનમાં આવીએ, શું કરીએ બોલો તો? તઈ એટલે તો મહેનત કરીએ છીએ ને જ્યારે ભગવાન આપણા ટાંટિયા ભેગા કરે ને ત્યારે એમ થાય કે થોડું ભગવાનનું ભજન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ તો મહારાજ આપણી સામું આવીને આવી દ્રષ્ટિ રાખે. હા, હમણાં એક ભગત 2 દાડા પહેલા જ કહેતા હતા, 2 વર્ષની આ ખેતી કરી એમાં 2 લાખનું નુકસાન થયું સ્વામી કે બોલો લો. કેટલા? 2 લાખનું. ભગવાન એવું કહે છે કે યજ્ઞની અંદર આવી જાઓ, હું બધી જ રક્ષા કરીશ. તઈ પણ આપણે પછી એવું કરીએ કે થોડું પછી હવે થોડું વ્યવહારમાં ધ્યાન આપવું પડે ને પછી વધારે વ્યવહારમાં ધ્યાન આપવા જઈએ તો પછી ભગવાન કંઈક ને કંઈક આવું કરે બોલો લો. હા, એટલે ભગવાન તો આપણને કેવળ ને કેવળ એની મૂર્તિના સુખમાં જોડવા માટે ભગવાને આ બધું કર્યું છે. એમને કાંઈ કરવાની જરૂર છે નહીં. અને ભગવાન શ્રી હરિએ ભરતજીના તપના જે સ્થાન હતું એ તપની બાજુની અંદર હવે ભગવાન શ્રી હરિ એક પગે ઊભા રહી અને 2 હાથ ઊંચા કરી અને ભગવાન શ્રી હરિએ હવે શું ચાલુ કર્યું છે? તપ ચાલુ કર્યું છે. એક બાજુથી ઠંડીનો સમય છે, ચોમાસાનો સમય છે, વરસાદ આવે છે, ક્યારેક પવનના સુસવાટાઓ આવે છે અને એની અંદર આજ નીલકંઠ મહાપ્રભુ પુલાશ્રમના કિનારે ઊભા રહી અને આ તપશ્ચર્યા કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક હિમાલયને પણ એમ થાય છે કે અહો મારા અહોભાગ્ય છે કે આજ મારી આ પાવન પૃથ્વીને વિશેષ પાવન કરવા માટે આજ નીલકંઠ મહાપ્રભુ શું કરી રહ્યા છે? તપ કરી રહ્યા છે. અને અહીંયા જો મહારાજ કેવા હિમાલયની અંદર ઊભા હોય એમ આપણને આ દર્શન આપી રહ્યા છે. હે આવી જ રીતે ભગવાન શ્રી હરિ ઊભા હશે. હિમાલયને ક્યારેક ક્યારેક બહુ ભગવાન પ્રત્યે હેત ઉત્પન્ન થાય અને ત્યારે ભગવાનને હિમાલય સ્નો પાડી અને ભગવાનને જેમ પેલા પુષ્પથી વધાવતા હોઈએ ને એમ શેનાથી વધાવે છે? બરફથી વધાવે છે બોલો લો. હા, એ સ્નો જે પડતો હોય એ તો અમેરિકા જવું પડે ભાઈ તો સ્નો પડે. હે જાણે એમ લાગે કે ઓહો ભગવાને ઉપર એવા મશીન મૂક્યા છે, ધર્મસ્વામી એવા મશીન મૂક્યા છે કે એ મશીનમાંથી આમ બરફ થયા જ કરે ને. કેમ પેલા ધીરે ધીરે આપણે રસગુલ્લા ઉનાળામાં ખાવા તમે જાઓ અને પછી પેલું મશીન ચાલુ થાય, ઓલો સ્વિચ દબાવે ને પછી બરફ ફરે ને નીચે કેવી આમ સિરે પ્લેટ ભરાઈ જાય કે આમ ઢગલો થાય. હે એક 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 આમ લેયર ઊંચું કરવું હોય તો થાય એવું લાગે ને દેખાય આપણને. એમ ભગવાન શ્રી હરિ ઉપર જાણે એમ લાગે કે આ હા હા મોટું મશીન ચલાવતા હોય નીચે કેમ ધીરે ધીરે કેવું આવતો હોય બરફ. હે કેટલાને તો વિચાર આવતો છે કે એકાદ વાર જો અમેરિકા જઈ આવ્યા તો આવું બધું જોવા. હે તઈ પછી આવો ભગવાન શ્રી ઉપર અભિષેક કરે છે બોલો લો. હા, આ તો અત્યારે તો એવું છે કે જેને જેણે દર્શન કરી લીધા, ભગવાનની સેવા કરી લીધી, અરે ઝાડવાઓ ભગવાન શ્રી હરિ એટલું તપ કરે છે, એટલું તપ કરે છે કે હવે જમવા પણ ક્યારેક બેસે છે અને ક્યારેક જમતા નથી. અને ત્યારે આજુબાજુમાં જે વૃક્ષો છે એના ઉપર પાકેલા ફળો હોય એ વૃક્ષો એવું વિચારે કે હવે પવન આવે ને જો આ મારું ફળ પડે તો ભગવાન આને અંગીકાર કરે બોલો લો. અને પછી આવી રીતે જ્યારે પાકેલું ફળ નીચે પડે અને ભગવાન તપશ્ચર્યામાંથી જ્યારે બહાર આવે ત્યારે પાછા ભગવાન શું કરે છે? એ ફળને જમે છે. આ બધી ધ્યાનની લીલાઓ છે. આ બધી એ બેઠા હોય આને ધીરે 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 હૃદયની અંદર વિચારવું પડે. આવી રીતે જ્યારે આપણે વિચાર કરતા જઈએ અને એને જોતા જઈએ ને ત્યારે એનો આપણને આપણા હૃદયની અંદર આનંદ આવે. હા, ભગવાન શ્રી હરિ આવી રીતે તપશ્ચર્યા ચાલુ કરી છે અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ધર્યું સૂર્ય નારાયણનો ધ્યાન, ધર્યું ગંડકીમાં કરી નિત્ય સ્નાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન, મુક્તનાથ સેવા મન ગમે, મુક્તનાથ સેવા મન ગમે,
જમે ફળ ફૂલ જે મળે તે જમે. ભગવાન શ્રી હરિએ હવે આ સૂર્યનારાયણનું ધ્યાન ચાલુ કર્યું છે. તપશ્ચર્યાની અંદર રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગંડકીની અંદર ભગવાન સ્નાન કરવા માટે જાય. જો ભગવાનનો ક્રમ કેવો હતો, પછી મુક્તિનાથના દર્શન કરવા માટે જાય અને ત્યારબાદ ભરત આશ્રમમાં આવી અને ભગવાન ધ્યાન મગ્ન બને. વિચારો લો તમે. અને કોનું ધ્યાન કરે? સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કરે છે. ક્યારેક ક્યારેક ગાયત્રીના મંત્રના જાપ કરે છે. ભગવાન શ્રી હરિ સુંદર મજાની જટા છે, એને રોજ ભગવાન સ્નાન કરીને બાંધે છે. કંઠની અંદર તુલસીની માળા ધારણ કરી છે. કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર શું કર્યું છે? તિલક કર્યું છે. અને એના મધ્યની અંદર શું છે? ચાંદલો છે. ઘણાને આ કથા કરીએ ને એટલે એવું કે ભગવાન ત્યાં તિલક ચાંદલો હારે લઈ ગયા હતા. ડબ્બી લઈ ગયા હશે. ભગવાન તો ભગવાન છે ભાઈ. એ તો સંકલ્પ માત્ર કરે ને તો તિલક ચાંદલોય કરી શકે, અને સોનાના વસ્ત્ર ધારણ કરવા હોય ને તો વસ્ત્ર ધારણ કરી શકે. ભગવાનને ક્યાં કઈ નજીક દૂર છે? એના માટે તો બધું જ નજીક છે. હા, ઘણા હોય ને પાછા. એટલે આવું આપણને પૂછે કે ભગવાનને હારે લઈ ગયા હશે. એટલે લઈ ગયા હોય તો જ કાંઈ મહારાજે કર્યું હોય તો જ લખ્યું હોય ને શાસ્ત્રમાં, કંઈ એમનામ થોડું ગપ્પા મારી દીધા હોય તો પછી. એટલે ભગવાન શ્રી હરિ ત્યાં આવી રીતે રોજ દ્રઢ વૈરાગ્યને ધારી હવે આ દેહને ખોટો કરી અને ભગવાન શ્રી હરિએ એટલી તપશ્ચર્યા કરી ભગવાનના શરીરની અંદર રહેલું માંસ હવે ધીરે ધીરે શું થવા લાગ્યું છે? સુકાવા લાગ્યું છે. ભગવાનના ધીરે ધીરે હવે અંગની અંદર જે નાડીઓ છે, હાડકાઓ છે, હવે દેખાવા લાગ્યા છે. બોલો લો. અને ક્યારેક ભગવાન શ્રી તપશ્ચર્યા કરતા કરતા સામવેદનું ગાન કરે છે. શું કરે છે? સામવેદનું ગાન કરે છે. ભગવાન શ્રી હરિ ક્યારેક ઈચ્છા થાય તો ક્યારેક ફલાહાર કરે છે. ફલાહારમાં શું? મોરિયાની ખીચડી, બટેકાની સૂકી ભાજી, રાજગરાનો શીરો, આવું બધું ત્યાં બનતું હશે ને રોજ સવારમાં. ત્યાં ફળ મળે એ ફલાહાર. પણ તમે એવું ના માનતા કે ઓહો મહારાજ તો જોડે બધું લેતા ગયા હશે ટિફિનો બાંધીને, કે 6 મહિના સુધી ચિંતા રહે. માંડવી પાક બનાવી ગયા હશે ને તલ સાંકળી લેતા ગયા હશે અને એ મજા આવતી હશે રોજ એમ. આવું કંઈ ફલાહાર નતા કરતા. ખાલી જે કાંઈ ફળ ફૂલ મળે એ ભગવાન જમતા હતા. અને જ્યારે ન્યા રહેવાવાળા, જે પુલાશ્રમની અંદર વિસ્તારમાં રહેવાવાળા ઋષિમુનિઓએ જ્યારે આવું તપ જોયું, દેવતાઓએ જ્યારે આવું તપ જોયું, અને ત્યારે બધાના મનની અંદર થયું કે આ કોઈ માણસથી થઈ શકે નહીં. આ કોઈ મહાપુરુષ હોય કે ભગવાનનો અંશ હોય, અને જ્યારે આવી રીતે તપશ્ચર્યા કરતા હોય ત્યારે એનાથી જ આવું તપ થઈ શકે, બાકી બીજાથી થઈ શકે નહીં. હવે તમારે નહીં ગાવાનું માઇકમાં, આ બધા જ ગાશે. બરાબર છે? હમણાં બોલતા બંધ થઈ ગયા છે એટલે હવે પાછા બોલતા ચાલુ કરવાના છે. આવું જ્યારે તપ જોયું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તેને જોઈ તપી ત્યારે નાર, તેને જોઈ વિસ્મય પામે મન મોજાર. વિસ્મય કહે આ તો પ્રહલાદ છે આપે કાંઈ. કહે આ તો પ્રહલાદ છે આપે, કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે. કોઈ ધામમાં ગયું છે? ગામમાં આજે ગયું કોઈ ગામમાં? આટલા બધા શોકમાં કેમ તમે બેઠા છો? દિશે બાળપણ મોટા બહુ
જોઈ વિસ્મય પામ્યા છે સહુ. હા, આવું કઈક બોલો તો થોડું સારું લાગે. એમ માહો માહી કહે મુનિ, એમાં જોઈ તપસ્યા તે પ્રભુની. જોઈ ભગવાન શ્રી હરિનું આવું તપ જોઈને ત્યાં રહેવા વાળા જે ઋષિ મુનિઓ હતા એ બધા વિચારવા લાગ્યા છે કે આવું તપ માણસથી થાય? ક્યાં તો આ ધ્રુવ આયા હોય, ક્યાં કોઈ પ્રહલાદ આયા છે, આ કોઈ ભગવાનનો અંશ આવ્યો છે. અને જ્યારે આવું તપ કરી રહ્યા છે, જ્યારે આ બધા આવું વિચારી રહ્યા છે, ત્યારે ભક્તિ માતા અને ધર્મદેવ દિવ્ય દેહ ધારણ કરી અને નીલકંઠ પ્રભુની સેવામાં પધાર્યા છે. ગમે એમ તો એ કોણ છે? મા બાપ છે. આજે ભગવાનના સ્વધામની અંદર ગયા છે, પણ આજ ભગવાનના માતા ને પિતાને થયું છે કે આજ અમારો દીકરો, આજ અમારો લાલ અનંત જીવોના કલ્યાણને માટે જ્યારે આટલું 12 વર્ષની ઉંમરે તપ કરી રહ્યો છે, ક્યારેક પડી જશે, ક્યારેક એને કંઈક થઈ જશે, એની ચિંતામાં આજ મા ને બાપ પોતાના જીવની ચિંતા ન કરવા અને ન કરી અને પોતે ભગવાનની ચિંતા કરી અને પુલાશ્રમમાં પધાર્યા છે. દિવ્ય રૂપે એક બાજુ ધર્મદેવ ઉભા રહે છે, એક બાજુ ભક્તિ માતા ઉભા રહે છે. ભગવાન શ્રી હરિ જ્યારે પવન આવે છે, હવે તો ધીરે ધીરે શુક્લકડી કાયા થતી જાય છે. એને કારણે ભગવાન પવનની અંદર જેમ પેલું કાગળ ઉડે અને કેમ ઉડી જવાય, એવી રીતે ભગવાન શ્રી હવે પવન જ્યારે ફૂંકાય છે ત્યારે ભગવાન ઊંચા થઈ જાય છે, કારણ કે હવે હાડકા સિવાય બીજું કંઈ રહ્યું નથી. અને ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા બંને બાજુથી ભગવાનને હાથ આપી અને ભગવાનને પકડી રાખે છે. વિચારો, આને કહેવાય મા બાપ. શું કહેવાય? મા બાપ કહેવાય. જિંદગીની અંદર જ્યારે પોતાના દીકરાને ગમે એવા દુઃખ આવી પડે ને જ્યારે એના માટે, આ તો મહારાજ હતા, મહારાજે તો બહુ એની સેવા કરી હતી, બધું જ કરેલું છે, પણ ક્યારેક ક્યારેક કોઈના મા બાપના દીકરાઓ તો એવા મેં જોયા છે. હમણાં 2-4 દાડા પહેલા જ એક બાપ આવીને બેઠા હતા ને એ બધી મને વાત કરતા હતા, એની વ્યથાઓ બધી ઠેલવતા હતા, હું બધી સાંભળતો હતો. ત્યારે મને થયું કે આ સાલું દુનિયાની અંદર કેવું છે કે જ્યાં સુધી બાપની પાસે પૈસા હોય ત્યાં સુધી દીકરો બધી સેવા કરે, બધી જ એની આજ્ઞામાં રહે. જ્યાં બાપ પાસેથી બધું લઈ લે કે બાપને એમ થાય કે હવે દીકરો બહુ સારો સંસ્કારી છે, સાંભળે છે, જેમ કહીએ એમ કરે છે, અને એના વિશ્વાસને કારણે એને જ્યારે બધું આપી દે ત્યારે મારો બેટો મહિનામાં 6 મહિનામાં તો આખો બદલાઈ જાય. બોલો લો. હા, હે બોલો. બાપની વ્યથા હું સાંભળતો હતો ને, વ્યથા તમને કહું ને તો તમને એમ થાય કે હાડું આ દુનિયાની અંદર આવા પણ દીકરાઓ છે. અને જ્યારે એ જ દીકરાને 1-2 વર્ષે પ્રોબ્લેમ આવ્યો, ત્યારે એનું હાથ પકડવા વાળું કોઈ નહોતું. ત્યારે પાછા આ જ બાપ જઈને ઊભા રહ્યા કે બેટા તું ચિંતા ના કરીશ, હું તારો બાપ છું, તારી માં પણ આવી જશે અને એ તારું બધું જ અમે સંભાળી લઈશું, તું ચિંતા ના કરીશ. બોલો લો, કેવી છે આ દુનિયા. ત્યારે ભગવાન શ્રી હરિ આજ પૃથ્વી ઉપર આવ્યા અને એ આપણને શીખવાડે છે કે મા બાપનું કાર્ય આ છે. ત્યારે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં આ પૃથ્વી ઉપર આવ્યા અને જ્યારે આવું તપ કરી રહ્યા છે ત્યારે ધર્મદેવ ને ભક્તિ માતા શું કરી રહ્યા છે? એમની સેવા કરી રહ્યા છે. સાંજનો સમય થાય, ભગવાન શ્રી હરિ તપશ્ચર્યા પૂર્ણ કરે, સાંજે સંધ્યાવદન કરે અને પાછા રાત્રે સૂતા નથી. એ ભગવાન શ્રી હરિ રાત્રે પાછું સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. બોલો લો, સતયુગની અંદર જે તપ થઈ રહ્યું હતું એ તપ ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી ઉપર આવીને કળિયુગની અંદર પણ થઈ શકે આવું ત્યાગીઓ અને ભગવાન શ્રી હરિએ આનાથી ઉપદેશ આપ્યો છે. હા, અત્યારે પણ આવું તપ થઈ શકે, પણ આપણે કરવા કોણ તૈયાર થાય? બોલો લો, અમે કોઈ આવું તપ કરીએ? શાંતિથી હાંજ પડે એટલે બધાએ ખાઈ પીને હોઈ
જઈએ કે સવારે પાછી આરતી કરશું, ધૂન કરશું, પ્રદક્ષિણા કરશું, પૂજા કરશું, અત્યારે હવે ઉજાગરો કરાય નહીં. બોલો લો. હા, ભગવાન શ્રી હરિ સૂર્યનારાયણનો આવી રીતે તપ કરે છે. એમ કરતા એકાદશી જે આવી પ્રબોધિની નામે તે ત્યારે અતિ આનંદ વધારી કર્યો જાગરણ જામીની સારી. પ્રબોધિની એકાદશી આવી. હવે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યો અને ભગવાન શ્રી હરિ આનંદમાં આવી ગયા. અને ભગવાને શું કર્યું? તે દિવસ રાત્રે જાગરણ કર્યું છે. શું કર્યું છે? જાગરણ. આખી રાત ભગવાન શ્રી હરિ એ ભજન કરી રહ્યા છે. અને આ સત્સંગી જીવનની અંદર તો એમ કહેવામાં આવ્યું કે જેને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય એને આ પૃથ્વી ઉપર 1 વર્ષમાં દર્શન થઈ જાય. કેટલા વર્ષમાં? સાંભળવો છે 1 વર્ષમાં નિયમ સાંભળવો છે 1 વર્ષનો? તો સાંભળો. હવે 1 વર્ષની એકાદશી કેટલી આવે? કેટલી આવે? 24 આવે. 24 એકાદશી નકોરડી કરવાની. કેટલી કરવાની? એક હરિભગત તો કે ઓ બાપા રે એમ બોલે છે. 24 વાત થઈ તા. 24 એકાદશી કેવી કરવાની? નકોરડી કરવાની. આગલે દિવસે દસમને દાડે બપોરે 1 ટાઈમ જમવાનું. 12ને દાડે બપોરે પારણા કરવાના. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાનું. અને રાત્રે એકાદશીની આખી રાત જાગરણ કરવાનું. આમ 24 એકાદશી જે પૂર્ણ કરે એને 24મી એકાદશીએ ભગવાનના સાક્ષાત દર્શન થાય. બોલો લો. કેટલા વર્ષમાં? ઓનલી ફોર 1 યરની અંદર. બોલો લો. કરવા છે હવે કોઈને કહજો આમાંથી. એક એકાદશી ખંડિત થાય પછી નહીં હો. 12-24માંથી 1 જો ખંડિત થાય અને એ પાછું રાત્રે જાગરણ કરવાનું. એટલે મૂવી ચાલુ કરીને બેહી નહીં જવાનું. હા, જેમ પેલી ગોયરોની અંદર ને આ બધી પેલા વ્રતો હોય છે ને એમાં જાગરણ તો બધા અત્યારે કરે. પણ બધા આખી રાત કાં મૂવી જોશે ને કાં કંઈક પિક્ચર જોવા. એટલે પિક્ચર જ મૂવીને કહેવાય ને. એમાં શું આવે મૂવીને પિક્ચર? પછી પાછા કંઈક બહાર જશે ને કંઈક ફરવા જશે ને એમ કરીને રાત પૂરી કરે. એમ એ જાગરણ નહીં, એ તો ઉજાગરા કર્યા કહેવાય. શું કર્યા કહેવાય? ઉજાગરા. એને જાગરણ કહેવાય નહીં. પણ પ્રભુ સ્મરણ કરે, ભજન કરે, ભક્તિ કરે, માળા કરે, ધ્યાન કરે. હા, આવી રીતે જે કરે ને એના ઉપર ભગવાન પ્રસન્ન થાય અને 1 વર્ષે શું આપે? ભગવાન એને દર્શન આપે. તમે જુઓ અને બધાને એકાદશીએ જ દર્શન થયા છે. રામાનંદ સ્વામીની પાસે ધર્મદેવ ને ભક્તિ માતા આવ્યા અને પછી જ્યારે ભગવાન શ્રી હરિની ભજન ને ભક્તિ કરીને બધા ભેગા થઈ અને વૃંદાવનમાં રાત્રે એકાદશીને દાડે બધા જાગરણ કરે છે ત્યારે વહેલી સવારે શું થયું છે? ભગવાનના દર્શન થયા છે. બોલો. જ્યાં જ્યાં સારા સારા જે પ્રસંગો બન્યા છે ત્યાં બધી જ જગ્યાએ ભગવાને ક્યારે દર્શન આપ્યા છે? એકાદશીના દિવસે દર્શન આપ્યા છે. આજે નીલકંઠ મહાપ્રભુ પણ આનંદની અંદર છે કે ઓહો, હવે દેવ ઉઠી એકાદશી, આજે પ્રબોધિની એકાદશી અને આજે એ ભગવાનનું ભજન કરીને ભગવાનને શું કરવા છે? પ્રસન્ન કરી લેવા છે. ત્યારે અતિ આનંદ વધારી. આનંદથી કરવું જોઈએ. હા, ભલે થોડું કરીએ પણ કેવું કરવાનું? આનંદથી કરવાનું. શ્રદ્ધાથી જે થાય ને એ શ્રદ્ધા વગરમાં 0 બજેટ આવે. એમાં કંઈ ફળ મળે નહીં. તમને એકાદશી તો કરાવડાવીએ જ કે અને કહીએ એટલે તમે કરો એ તે કે ઓહો હવે આટલા સમયથી સત્સંગમાં જઈએ છીએ હવે એકાદશી કરવી પડે. પણ એ એકાદશી ભલે 1 ટાઈમ ફરાળ કરીને કરો પણ ઉત્સાહથી ને ભજનથી ને એ મહિમાથી કરો ને તો એકાદશીનું નકોરડી એકાદશી કરો ને એટલું જ ફળ છે. એમાં ચિંતા ના કરતા. આમાં તાલી પાડો કે ઓહો આટલું ડિસ્કાઉન્ટ આવેલું એમ બોલો. એમાં આમ બેઠા બેઠા જોયા કરે છે. તઈ પછી
અને નકોડી એકાદશી કરીએ અને એમ માને કે આખો દાડો મરી ગયા હો, આજ તો કાંઈ થયું નહીં, હે આજે તો હાવ ભૂખ્યા રહ્યા, આજ તો કાંઈ મળ્યું નહીં, તો એ પેલો એક ટાઈમ ફરાળ કરીને ઉત્સાહથી ને પ્રેમથી એકાદશી કરે ને એટલું એને ફળ પ્રાપ્ત ન થાય. કોચવાઈને કરે એનો શું અર્થ છે? હે પણ મહિમા સભર થાય, ઉત્સાહથી થાય, એનું ફળ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિ આજ એકાદશીનું જાગરણ કરે છે તો કેવું કરે છે? ત્યારે અતિ આનંદ વધારી કર્યું જાગરણ જામિની સારી. આખી રાત જામિની એટલે શું થાય? કોઈ બેનનું નામ છે? હા, નગર તમે કહેશો આખી રાત જામિની સારી, આ શું છે? જામિની સારી આવી હતી ત્યાં હે? પણ આખી રાત ભગવાને શું કર્યું? જાગરણ કર્યું. અને ત્યારે સૂર્યનારાયણે ત્યાં દીધું દર્શન એની સીમાય. 4 મહિનાનું તપ જ્યાં આજે એકાદશીના દાડે જાગરણ કરે અને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને વહેલી સવારે શું કર્યું? દર્શન આપ્યું છે. બોલો લો ભગવાનને. અતિ સુંદર તન સ્વરૂપ અંગો અંગે શોભે છે અનુપ. નીલકંઠ વર્ણ કે સૂર્યનારાયણ કેવા લાગતા હતા? દોય કરમાં કમળ છે હાથે. દર્શન કરો. ભગવાન શ્રી હરિ રોજ સવારે ઘનશ્યામ મહારાજ હાથમાં શું લે છે? શું લે છે? કમળ લે છે. શું લે છે? એ તો ભગવાન એક હાથમાં લે છે. સૂર્યનારાયણ કેટલા હાથમાં કમળ લઈને આવ્યા છે? 2 હાથમાં લઈને આવ્યા છે. રંગ જડિત મુંગટ છે માથે. એ સુંદર મજાનો શું ધારણ કર્યો છે? મુંગટ ધારણ કર્યો છે. કનક કડા છે કરમાં કાજુ. સુંદર મજાના કાજુ એટલે પાછા ખાવાના કાજુ. સુંદર ને શું કહેવાય? કાજુ કહેવાય. શું કહેવાય? કાજુ. સુંદર મજાના સોનાના હાથની અંદર શું ધારણ કર્યા છે? કડા ધારણ કર્યા છે. શું ધારણ કર્યા છે? કડા. દોય ભુજાએ બાંધ્યા છે બાજુ. 2 હાથે શું બાંધ્યા છે? ફૂલના બાજુઓ ધારણ કર્યા છે. કાને કુંડળ શોભે છે સાર. તેજ તેજ તેજના અંબાર. એ આપણે આટલા માઇલ દૂર સૂર્યથી રહીએ છીએ અને તોય બપોરે અત્યારે 10 વાગ્યાથી લઈને 2, 2:30 ને 3 વાગ્યા સુધી આટલી તપશ્ચર્યાનો તાપ પડે છે. એ સૂર્યનારાયણ બાજુમાં આવ્યા હોય તો એનો કેટલો આમ તેજસ્વી તાપ લાગતો હશે, વિચારો જોઈ. હે, આ તો મૂર્તિમાન આવ્યા હતા એટલે આનો તાપ ન લાગે, આની શું લાગે? શીતળતા લાગે. પણ એનું તેજ તો ખરું જ ને, કે નહીં? આમ બાકી સૂર્યની બાજુમાં જો ત્યાં ઉપર જે સૂર્ય છે એની નજીક જાઓ તો શું થઈ જાય? શું થઈ જાવ? ભસ્મીભૂત થઈ જઈએ ને, રહેવાય નહીં. પણ આ તો મૂર્તિમાન આવ્યા હતા. અને એ પણ શેના માટે આવ્યા હતા? દર્શન દેવા માટે આવ્યા હતા. એટલે ભગવાન સૂર્યનારાયણ એ તેજસ્વીમાન દર્શન થયા છે. એવા સૂર્યે દીધા દર્શન અતિ આપે થઈને પ્રસન્ન. સૂર્યનારાયણ પ્રસન્ન છે. અરે વર્ણી, તમે મારી એટલી તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાને કારણે આજ હું તમને શું આપવા માટે આવ્યો છું? દર્શન આપવા માટે આવ્યો છું. થયા ગદગદ કંઠે વર્ણી. મનુષ્ય કૃતિએ ભગવાન જ્યારે આવે ને ત્યારે ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય. એક મુમુક્ષુ કેવો હોય એનું જ્યારે નાટક કરે ને ત્યારે ભગવાન પૂરા મુમુક્ષુ બની જાય. બોલો લો. હા, અત્યારે ભગવાન તપશ્ચર્યા યોગની અંદર રહ્યા છે. તપસ્વી કેવો હોય એ બતાવવા માટે એકદમ કેવા બન્યા છે? તપસ્વી બન્યા છે. ભગવાન લોજની અંદર આવશે પછી એક શિષ્ય કેવો હોય એ ભગવાન બતાવશે. અને જ્યારે ગાદી ઉપર બિરાજમાન થશે પછી એક ભગવાન કેવા હોય ને એ બતાવશે. બોલો લો. હા, આપણને એક જ આવડે, પછી બીજું કરવા જઈએ તો આવડે
એમાં લોચો વાગે. ત્યારે ભગવાનને બધું જ આવડે. બાળક બનતાય આવડે, યુવાનીમાં તપશ્ચર્યા કરતાય આવડે, સાધક બનતાય આવડે, અને પછી એમ થાય કે હવે ઘણા બધા પાક્યા છે ત્યારે ભગવાન થતાં પણ એમને આવડે. અત્યારે ભગવાન એક તપસ્વીના વેશની અંદર છે. જ્યારે સૂર્યનારાયણે આવું કીધું ને ત્યારે શું થઈ ગયા? ગદગદ થઈ ગયા. આમ આપણે તમે આમ કોકની રાહ જોતા હોય ને 6 વર્ષે 20 વર્ષે તમારો દીકરો કંઈક આમ ગયો હોય, અમેરિકા ગયો હોય, ઓસ્ટ્રેલિયા ગયો હોય, કેનેડા ગયો હોય, અને તમને એટલો બધો વાલો હોય ડૉક્ટર ભગત, અને પછી આવે ત્યાંથી તો કેવું આમ આપણે રાહ જોતા હોય ને કે ઓહો આજે મારો દીકરો શું નામ ઉપરથી તમારા દીકરાનું નામ ને આકાશ. જો તો યાદ છે હજુ. આકાશ આવવાનો હોય તો કેવું થાય આમ કે ઓહો હવે આકાશ આવશે, એ પાઉન્ડ લાવશે, અને હવે ઉંમર થઈ છે હવે હારામાં હારી કોઈક છોકરી મળી જાય તો વહેલી હગાઈ તો થઈ જ ગઈ છે, પણ હવે વહેલા એના લગ્ન કરીએ. એવું થાય કે ના થાય? આનંદ હોય ને, ગદગદ થઈ જવાય. શું થઈ જવાય? ગદગદ થઈ જવાય. એમ ભગવાન આજે 4 મહિનાથી તપશ્ચર્યા કરતા હતા, અને તપશ્ચર્યા કરતા હતા એને કારણે આજે સૂર્યનારાયણે દર્શન દીધા, અને તરત શું થયા? ભગવાન ગદગદ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. બોલો રાજી થયા. આંખે આંસુ રોમાંચિત તન જોડી હાથ કરે છે સ્તવન. ભગવાનની આંખમાંથી આજ શું ચાલી રહ્યા છે? આંસુ ચાલી રહ્યા છે. અને 2 હાથ જોડી અને શું કરે છે? સ્તુતિ કરે છે. કોની કરે છે? સૂર્યનારાયણની. વિચારો લો. અને આવી રીતે ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે સૂર્યનારાયણ સામે કહે છે આ તો કેવું છે ભાઈ, આ તો પચે અને પચે, બાકી પછી ઉલટી થઈને બધું આ તો શું થાય? બહાર આવે. આ તો પ્રોબ્લેમ અત્યારે કળિયુગના બહુ વધારે, એટલે બહુ પાછું બધું વધારે કંઈ કહેવાય નહીં. જેવા ભગવાન હતા ને એવા કોઈથી જણાયા નહીં. સાંભળવા જેવી વાત. જેવા ભગવાન આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ આવ્યા એવા ને એવા કોઈથી જણાયા નહીં. જેવા જણાયા એવા લખાયા નહીં, અને જેવા લખાયા એવા અત્યારે ગવાયા નહીં. ગાળો સાંભળવાની ને એ ધમાલ કરવાની તૈયારી હોય તો બધું ગવાય. અત્યારે એવું છે. ખોટા કલહ ઊભા કરવા એના કરતાં આપણને તો ખબર જ છે મહારાજ સર્વોપરી છે ને છે, એમાં કાંઈ ફેર છે નહીં. એટલે આપણે આપણા હૃદયની અંદર પાકું કરી રખાય. બાકી પ્રોબ્લેમના પાર નહીં. એટલે હવે સૂર્યનારાયણે તો શું કીધું એ તમે વાંચી લેજો. હું કંઈ કહેતો અત્યારે નથી. બરાબર છે? આવી રીતે સૂર્યનારાયણે દર્શન દીધા. ભગવાન નીલકંઠ પ્રભુએ એમનો આભાર માન્યો. ભગવાને કીધું તમે આજ મને દર્શન દેવા માટે આવ્યા છો. જ્યારે હું પશ્ચિમ પાંચાલની અંદર જઈશ અને છેલ્લું મારું ધામ ગઢડા બનાવીશ ત્યારે હું ગઢડાની અંદર મંદિરની અંદર તમારી મૂર્તિ સ્થાપન કરીશ, અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમારું ભજન ભક્તિ સેવાને પૂજા કરાવીશ. આવો સંકલ્પ કરી અને ભગવાન જ્યારે સૂર્યનારાયણને દર્શન કરે છે ત્યારે ભગવાનની સામે સૂર્યનારાયણ પણ નમસ્કાર કરે છે અને ત્યાંથી અદૃશ્ય થાય છે. ભગવાન શ્રી હરિ હવે નક્કી કર્યું છે કે હવે અહીંયા મારી તપશ્ચર્યા પૂર્ણ થઈ છે. હવે મારા મુમુક્ષુ આત્માઓ ઘણા મને પોકારી રહ્યા છે. એ બધા પોકારતા મુમુક્ષોની મારે સંભાળ લેવા માટે, એને દર્શન આપવા માટે, એને સુખ આપવા માટે મારે જવાનું છે. કાલે આપણને બહુ વાલામાં વાલું સોનું, એ સોનું કેટલું વાલું એક રાજાને હતું, અને પછી મહારાજ આવે છે અને પછી સોનાનો અનાદર બતાવશે, અને પછી એને ભગવાનમાં હેત થશે. એની બધી કથાઓ આવશે. કાલે જો આપણે સમય હશે અને જો પ્રવાહ ચાલશે આપણી કથાનો તો કાલે આપણે મયા રાણીને પણ યાદ કરીશું. કાલે બહુ મજાની કથા એ પણ છે. જો પ્રસંગ ચાલુ થઈ જશે તો એ પ્રસંગને પણ કાલે આપણે સ્પર્શ કરીશું. એટલે કાલની કથા આપણે એ લેશું. અત્યારે ભગવાનને હવે તપશ્ચર્યા બહુ કરી છે. ભગવાન આજે આનંદિત છે. મહારાજને પ્રાર્થના કરીએ અમને પણ શું કરજો? આનંદિત કરજો. એ સાથે અત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હવે આ પુલાશ્રમની અંદર રહી આજે આરામ કરો. આવતીકાલે તમને અમે ત્યાંથી
આગળ ચલાવીશું. 2 મિનિટ ભગવાનના નામની ધૂન સાથે 5મા દિવસની કથાને અહીંયા આપણે આજે પૂર્ણ કરીએ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.